લો ઓફ એટ્રેક્શન એ એક શક્તિશાળી સાધન છે જેનો ઉપયોગ તમારા જીવનમાં સમૃદ્ધિ અને સફળતા એટ્રેક્ટ કરવા માટે થઈ શકે છે. આજથી તેનો ઉપયોગ કરવાનું શરૂ કરો અને તમારા સપનાઓને વાસ્તવિકતામાં ફેરવો. લો ઓફ એટ્રેક્શન એ એક સાર્વત્રિક સિદ્ધાંત છે જે કહે છે કે જેવી ઉર્જા આપણે બહાર મોકલીએ છીએ તેવી જ ઉર્જા આપણને પાછી મળે છે. સિમ્પલ શબ્દોમાં કહીએ તો જો આપણે સકારાત્મક વિચારો અને લાગણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ તો આપણા જીવનમાં પણ સકારાત્મક બાબતો આકર્ષાય છે. લો ઓફ એટ્રેક્શનનો ઉપયોગ કરીને આપણે પૈસા કેવી રીતે એટ્રેક્ટ કરી શકીએ તો એના માટે અમુક સ્ટેપ્સ છે જે તમે રેગ્યુલર ફોલો કરશો, દરરોજ કરશો, નાની નાની બાબતોને તમારા જીવનમાં ઇન્વોલ્વ કરશો તો તમે બહુ ઇઝીલી પૈસા એટ્રેક્ટ કરી શકશો. ફર્સ્ટ તો છે કે સ્પષ્ટ ધ્યેય નક્કી કરો. સૌપ્રથમ તમારે સ્પષ્ટ ધ્યેય નક્કી કરવાની જરૂર છે કે તમે કેટલા પૈસા એટ્રેક્ટ કરવા માંગો છો. તમારો ધ્યેય વાસ્તવિક અને પ્રાપ્ત કરી શકાય તેવો હોવો જોઈએ. સેકન્ડ છે કે પોઝિટિવ રહો, સકારાત્મક વિચારો રાખો. પૈસા વિશે સકારાત્મક વિચારો રાખવાનું શરૂ કરો. સમૃદ્ધિ અને સફળતાની વિઝ્યુલાઇઝેશન સ્ટાર્ટ કરો. અફર્મેશન્સનો ઉપયોગ કરો જેમ કે હું પૈસાનો ચુંબક છું અથવા મારી પાસે હંમેશા પૂરતા પૈસા હોય છે. આ વસ્તુ રેગ્યુલરલી તમારા માઇન્ડસેટમાં હોવી જોઈએ. ત્રીજું છે કૃતજ્ઞતા વ્યક્ત કરો, આભાર વ્યક્ત કરો. જે પૈસા તમારી પાસે પહેલેથી છે તે બદલ આભાર વ્યક્ત કરો. આ ઉર્જાના પ્રવાહને વધારશે અને તમે વધુ પૈસા એટ્રેક્ટ કરવામાં મદદ કરશે. ફોર્થ છે યોગ્ય ક્રિયાઓ કરો. ફક્ત સકારાત્મક વિચારો રાખવાથી પૂરતું નથી. તમારે તમારા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે એના ઉપર ઇન્સ્પાયર્ડ એક્શન્સ લેવા જરૂરી છે. એક્શન્સ કરવી પણ જરૂરી છે. તો તમે તમારી ઇન્કમ કેવી રીતે વધારી શકો? તમારો જે ગોલ અચીવ કરવો છે તે અચીવ કરવા માટે તમારી આવક વધારવાની નવી રીતો શોધો અને સમજદારીપૂર્વક પૈસાનું રોકાણ કરો. અને લાસ્ટ ઇઝ પેશન્સ, ધીરજ રાખો. લો ઓફ એટ્રેક્શન રાતોરાત કામ કરતું નથી. પરિણામો જોવા માટે સમય અને ધીરજની જરૂર પડે છે. સકારાત્મક રહો અને ક્યારેય હાર ના માનો. આ સિમ્પલ વસ્તુઓ ડેલી તમે તમારા જીવનમાં કરશો તો પૈસા તમે બહુ ઇઝીલી એટ્રેક્ટ કરી શકો. અને હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.